હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડો ઠંડો ચીકુનો જ્યુસ બનાવીશું. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ચીકુ લીધા છે. આ રીતના મોટા અને પલ્પવાળા હોય એવા ચીકુની પસંદગી કરવાની. હવે આપણે ચીકુની છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા હું બધા ચીકુની છાલ ઉતારી લઈ અને એના ટુકડા કરી લઈશું. તો એના બીજનો ભાગ અને વચ્ચે જે વ્હાઈટ ભાગ હોય છે તે આપણે કાઢી લેવાનું છે, જેથી આપણા ચીકુનો જ્યુસનો ટેસ્ટ બદલાય નહીં અને એકદમ ગળો એવો આવે. તો અહીંયા મેં ટુકડા કરી લીધા છે. હવે આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું. સાથે આપણે ટોટલ 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરવાનું છે. અહીંયા આપણે થોડી ખાંડ પણ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે પીસી લેવાનું છે. તો ચીકુ ગળ્યા હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો. તો સરસ એવું પીસી લઈશું. આપણું ચીકુનું જ્યુસ તૈયાર સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું. તો ગરમીમાં ઠંડુ ઠંડુ ચીકુનો જ્યુસ બનાવી અને પીવો, ઘણા બધા ફાયદા થાય છે. બાળકોને પણ પીવડાવો. તો અહીંયા આપણું ચીકુનું જ્યુસ રેડી છે.